હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે તો તમે આવી રીતે રોટલી બનાવો. તમારું વજન પણ ઘટવા લાગશે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે. સૌથી પહેલાં વેઇટ લોસ કરવા માટે ઘઉં ન ખાઓ. અને ઘઉં ખાઓ તો હું કહું છું એવી રીતે જો ઘઉંના લોટની રોટલી બનાવીને ખાધી તો તમારા શરીરની અંદર રહેલી કેલરી એકદમ ફટાફટ બળી જાય છે. સાથે સાથે તમારા શરીરની અંદર પાચન તંત્ર આ રોટલી ખાવાથી મજબૂત રહે છે. જે લોકોને વેઇટ લોસ કરવું છે એમના માટે તો બેસ્ટ રેસીપી છે. પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને ઘઉં ખાવાની ડૉક્ટર ના પાડે છે, એમના માટે બહુ સરસ મજાની આ રેસીપી છે. મિત્રો, સૌથી પહેલાં અહીંયા આપણે ઘઉંના લોટની રોટલી ખાઈને વજન ઘટાડવાની વાત કરવાની છે. તો તમે ઘણા બધા વિડીયોમાં મેં કીધું છે કે તમે ઘઉં ના ખાઓ, ઘઉં ના ખાઓ, ઘઉં ઓછા ખાઓ, ઘઉંની રોટી 2 ખાતા હોય તો 1 ખાઓ. પરંતુ આજે હું તમને એવું કહું છું કે તમારે વજન ઘટાડવું છે તો ભરપેટ આ રોટલી ખાઓ. તમારું વજન એકદમ ઝડપથી ઘટી જાય છે. તો સૌથી પહેલાં તમારે તમારું વજન ઘટાડવું છે તો તમે ઘઉંની રોટલી કેવી રીતે બનાવવી એની રેસીપી જાણી લો. સૌથી પહેલાં અહીંયા તમારે 1 કિલો ઘઉં, આપણે જે રોટલીનો લોટ નથી લેવાનો, ઘઉં લેવાના છે. 1 કિલો ઘઉંની અંદર 100 ગ્રામ અળસી, 100 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ ઓટ્સ અને 100 ગ્રામ જેટલી ચણાની દાળ. આ વસ્તુ ઘઉંમાં મિક્સ કરવાની છે. જો અળસી છે એની અંદર રહેલું ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, કેલ્શિયમ જ્યારે ઘઉંમાં રહેલા ગ્લુટેન તત્વ સાથે સેટ થાય છે ત્યારે જે ઘઉંમાં જે ગ્લુટેન તત્વ છે એની જે આડઅસર છે તે નાશ પામે છે. મેથી દાણામાં રહેલું પ્રોટીન તત્વ અને મેથી દાણાની અંદર રહેલી કડવાશ, મેથી દાણાની જે ચીકાશ છે તે જ્યારે ઘઉંના ની અંદર રહેલું જે ચીકાશવાળો પદાર્થ ગ્લુટેન છે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે ગ્લુટેનથી આડઅસર જે થાય છે એ નાશ પામે છે. બરોબર. એવી જ રીતે ઓટ્સ, તો ઓટ્સ તમારા ઘઉંના રોટલીની જે ગ્લુટેન તત્વ છે એને ટોટલી નાશ કરવાનું કામ કરે છે. 2 કિલો ઘઉં હોય એની અંદર 100 ગ્રામ અળસી, 100 ગ્રામ મેથી દાણા અને 100 ગ્રામ ઓટ્સ અને 100 ગ્રામ ચણાની દાળ. ચણાની દાળ તમારા શરીરની કેલરી ઓછી કરે છે અને સાથે લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં છે. આ 4 વસ્તુ જ્યારે રોટી એડ કરો, 2 કિલો ઘઉંમાં આ 400 ગ્રામ વસ્તુ ઉમેરી અને ઘઉંને ઉપર નીચે હલાવી અને પછી એનો રોટલીનો લોટ બનાવો. તમારા આ લોટની રોટી વણાશે પણ ખરી, ફૂલાશે પણ ખરી, શેકાશે પણ ખરી અને ઘી ચોપડીને ખાવાની તમને બિલકુલ એવો અહેસાસ નહીં થાય કે આ રોટલી છે તે ઘઉંના લોટની રોટલી નથી. આ રોટી ભરપેટ ખાઈ શકાય છે. આ રોટીની મદદથી તમે તમારા શરીરની કેલરી છે એ ઘણી બધી ઓછી કરી શકો છો. આ રોટીની અંદર ગ્લુટેન તત્વ આપણે બિલકુલ અસર કરતું નથી. હવે બીજી રીતે હું તમને કહું છું રોટી બનાવવાની. આપણે ઢોકળિયું હોય છે, સૌથી પહેલાં ઘઉંનો લોટ એકદમ પાતળા કપડામાં પોટલી વાળી લેવાનો. એ પછી સ્ટીમરમાં વરાળે 15 થી 20 મિનિટ સુધી ઘઉંના લોટને બાફવાનો છે. આ જે રોટલીનો લોટ હોય છે આપણે, અને એ બફાઈ જાય એ પછી એ લોટના ગઠ્ઠા થઈ જશે. એને ખાંડવાનો, ચાળણીથી ચાળવાનો અને પછી એ બાફેલો જે લોટ છે એ કોરો જ રાખવાનો. આપણે પોટલી વાળવાની છે અને નીચે પાણી અને ઉપર કાણાવાળું ડીશ અને એના ઉપર આ પોટલી મૂકી દેવાની. અને પછી 10 વરાળે આ પોટલી બફાય એટલે એનું જે ગ્લુટેન તત્વ ઓછું થઈ જાય છે. અને આ લોટમાંથી તમે ભાખરી બનાવો. અડધી ચમચી તેલનું મોણ નાખો તો પણ ભાખરી એકદમ બિસ્કિટ જેવી પોચી બને છે. કારણ કે લોટ વરાળે બફાઈ ગયો ને લોટમાં રહેલું ગ્લુટેન તત્વ 100% નાશ પામ્યું છે. તો આવી રીતે તમે ઘઉંનો લોટ હોય છે એને ઘઉં છે દળાવતી વખતે જો આ વસ્તુ ઉમેરો તો પણ તમારું વજન ઘટે છે. આમાં તમે થોડો અજમો પણ ઉમેરી શકો છો, થોડું જીરું પણ ઉમેરી શકો છો. અને બીજું, કદાચ તમને મિક્સ કરેલી રોટી ન ભાવે તો તમે વરાળે લોટને પહેલાં બાફો, પછી ખાંડો, પછી ચાળો અને એમાંથી રોટલીને વણાવો અને એમાંથી ભાખરી બનાવો. 100% તમારા શરીરની અંદર તમે કહેશો કે વાત તૃપ્તિબેન, ખૂબ સરસ મજાનો આ વિડીયો છે, અમે આવી રીતે રોટી બનાવી, ખરેખર અમને ફાયદો થયો છે.